Hello, dear students. Good morning, all of you. Welcome again. આપનું હાર્દિક સ્વાગત છે તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ચાલો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં તમને ઘણી બધી એક્સ્ટ્રા ફોર્મ્યુલાસ લખાવી હતી. ચાલો સ્વાધ્યાયના દાખલા ગણીએ. સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ જાય પછી અમુક મારે તમને બીજા પણ વધારાના 6 થી 7 દાખલા અમુક જુદી જુદી રીતના ગણાવવાના છે. બરોબર, ઈ ગણીશું. પહેલા વાલા બાળકો આપણે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરીએ. ચાલો જોવો, સ્વાધ્યાયના દાખલામાં આપણે છેલ્લે 7 દાખલા સુધી ગણેલું હતું. કયા દાખલા સુધી? તો કે 7 સુધી. ચાલો 8મો દાખલો, સ્વાધ્યાયનો 8મો દાખલો. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ એ બરાબર 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm, ડી બરાબર 3 mm, એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ ઉપર કેટલો વિદ્યુતભાર હશે? આ કેપેસિટરને તમે 100 વોલ્ટની પાવર સપ્લાય સાથે જોડો. બરોબર, તમારે શું ગણવાનું છે? પહેલા તો એનું કેપેસિટન્સ કેટલો અને 100 વોલ્ટની પાવર સપ્લાય સાથે જોડો તો એના પાસે કેટલો ચાર્જ હશે. રેવડી બાળકો સમજાય છે ક્વેશ્ચન શું કીધો છે? ચાલો જો, સાવ સહેલું છે. એ છે, ડી છે, તો શું થશે? 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય બોર્ડની દ્રષ્ટિએ. સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ શું થશે વાલા બાળકો? સી બરાબર એપ્સાઇલોન નોટ એ બાય ડી. સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી. 8.85 10⁻12 6 into 10⁻³ divided by 3 into 10⁻³. That's why C is equal to આન્સર આવશે 17.7 ની 17.7 into 10⁻² ફેરાડે. પણ 17.7 એટલે નિયર એબાઉટ બાળકો 18 લખાય. 10⁻² એટલે P પાઇકો. એટલે કેટલું કેપેસિટન્સ હશે? 18 પાઇકો ફેરાડે નિયર એબાઉટ. આ કેપેસિટરને સો વોલ્ટ ની સપ્લાય સાથે જોડતા શું થાય? Q is equal to CV 17.7 into 10⁻² into 10⁻². રેડી? એટલે કેટલું થશે? 17.7 into 10⁻10 અથવા તો 1.77 into 10⁻⁹. ડાબી બાજુ જાઓ એટલે ઘાત વધે. આટલા કુલમ. અને આને તમે સાર્થક અંકની દ્રષ્ટિએ જુઓ તો 1.8 નેનો કુલમ. કેપેસિટર ઉપર કેટલો ચાર્જ સ્ટોર થશે? 1.8 નેનો કુલમ. રેવડી? તો કે યસ સર. ચાલો આગળ.
સ્વાધ્યાયનો 9 શું કીધું છે? સ્વાધ્યાય 8 માં આપેલા કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે કે અબરખ, જે ડાઇલેક્ટ્રિક કહેવાય ની પ્લેટ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે, બે પ્લેટ વચ્ચે આગળ બે ઓપ્શન આપ્યા છે. વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલ હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે તે સમજાવો. ચાલો, આ વસ્તુ મેં તમને કાલ કરાવેલી હતી. સ્વાધ્યાય 9 માં શું કરવાનું છે? આ જે કેપેસિટર હતું એની બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm હતું. એક ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂક્યો 6 વાર હોય. કેટલી થિકનેસ નો? એ 3 mm નો. તો ડાઇલેક્ટ્રિક સ્લેબ નો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ બાળકો 6 અને એની થિકનેસ કેટલી? 3 mm. એટલે ટૂંકમાં ફૂલફિલ કરેલું છે. હવે મને શું કીધું છે? પહેલું કે ભાઈ વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય, વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે આ બે વસ્તુ ગોતવાની છે. ને સપ્લાય ને તમે રિમૂવ કરો. યાદ કરો, કાલે જ આપણે જોયું હતું. સપ્લાય જોડેલી હોય કે ના જોડેલી હોય, કેપેસિટન્સ તો કે ટાઈમ્સ થશે. વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ત્યારે શું થશે? કેપેસિટન્સ C બરાબર K, C ડેશ બરાબર KC. પેલા C હતું, હવે કેટલું થશે? KC. પરીક્ષામાં શું કરશે ભાઈ બાળકો? પરીક્ષામાં શું કરે? એવું ના કે ભાઈ સ્વાધ્યાય 8 માં પહેલા તમારે C અને Q ગોતવો પડે. પરીક્ષામાં શું કરે છે? આ બધો ડેટા આપે અને એમ કે ભાઈ વોલ્ટેજ સપ્લાય જોડેલી હોય ત્યારે અને રિમૂવ કરો ત્યારે બે વસ્તુનું શું થાય? અથવા તો શું કે એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આટલું છે, ડાયરેક્ટ આપી દે, Q આટલો છે. આ વસ્તુ કરવામાં આવે તો સમજાય છે. ચાલો, રાઈટ. જો સિમ્પલ C ડેશ બરાબર 6 into 18 to 10 raised to minus 12. બરાબર ને? ચાલો, એટલે આ કેટલું થશે? 18 into 6 108 પાઇકોફેરાડે. નવું કેપેસિટન્સ થશે 108 પાઇકોફેરાડે. પાવર સપ્લાય જોડેલી હશે ત્યારે. ચાલો, વોટ અબાઉટ ચાર્જ? યાદ છે ને? પાવર સપ્લાય જોડેલી હશે ત્યારે ચાર્જમાં શું થશે? બોલો, ચાર્જમાં Q બરાબર CV ની બદલે Q ડેશ બરાબર શું થશે? C ડેશ V. સિમ્પલ. Q ડેશ બરાબર શું થશે બાળકો? C ડેશ V. એટલે Q ડેશ બરાબર અથવા તો શું થશે? ચાર્જ એ બાળકો 6 ટાઈમ થાય, બધું એકનું એક. આમાં જે આવ્યું હતું એને ગુણ્યા 6 કરી નાખો, કારણ કે જો આ વસ્તુ ઈ જ થઈ. C ડેશ એટલે શું? C ડેશ એટલે KC into V. C ડેશ એટલે શું થાય? KC. પણ CV એટલે તો આ CV એટલે તો શું? ઇનિશિયલ ચાર્જ હતો. બરોબર, સમજાય છે કે નહીં? એ જ વસ્તુ થઈ. 6 into 1.8. પણ મેથડ વાઇઝ કરવાનું. Q ડેશ બરાબર C ડેશ V. ડાયરેક્ટ લખો તો હાલ, એમાં કઈ ફેર નથી પડવાનો. આ કેટલો છે? નેનો કુલમ. નેનો 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 રે ઓ નેના. 18 છક્ક 72 એટલે 7.2. એટલું થશે વાળો બળકો? 7.2 ના થાય, સોરી 10.8. 1.8 ગુણ્યા 6 એટલે 10.8 into 10 raised to minus 9
કુલમ. રેડી? अच्छा ना आंसर? यस सर. ચાલો 10.8. ચાલો પછી બી, વોલ્ટેજ સપ્લાય દૂર કરવામાં આવે. ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો અને સપ્લાય ને દૂર કરો. સપ્લાય જોડેલી હોય કે ના જોડેલી હોય? કેપેસિટન્સ. કેપેસિટન્સ તો શું થાય બાળકો? સ્લેબ મૂકો એટલે કે ગણું થઈ જાય. એટલે કેટલું થશે? picofarad. બરોબર ને? પણ શું? પણ ચાર્જમાં શું થશે બોલો? ચાર્જમાં કાલે સમજાયું હતું કે દાખલ કરો છો એટલે કેપેસિટી વધી ગઈ, પણ કોક દેવા વાળું તો હોવું જોઈએ ને. તો સપ્લાય જ નથી તો ચાર્જ એઝ ઇટ ઇઝ રહેશે. નવો ચાર્જ ક્યુ ડેશ બરાબર ક્યુ જેટલો જ રહેશે. એટલે 1.8 નેનો કુલમ. ચાલો રેવડી? યસ સર. ચાલો 12મો દાખલો, સોરી 10મો દાખલો. 10મો દાખલો MCQ માં 1 માર્કમાં પૂછે બોર્ડમાં. એમાં તો કે બોર્ડમાં જો શું છે તો કે એમાં 12 પાઇકોફેરેડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો કેપેસિટરની કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા? સાવ સહેલું ભાઈ. કેપેસિટર કેટલા વાળું છે? 12 પાઇકોફેરાડે. બરોબર ને? તો એને 50 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલું છે. તેની ઊર્જા કેટલી ઊર્જા? ખુલ જા સિમ બરાબર હાફ CV સ્ક્વેર. હાફ 12 into 10⁻12 into V સ્ક્વેર એટલે 50 into 50 થાય ને 50 નો વર્ગ. આને તમે મતલબ અડધું સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર આવશે 15 ગુણ્યા 10⁻9 જૂલ. 15 ગુણ્યા 10⁻9 જૂલ. રેવડી? બસ પૂરું, બીજું કાંઈ નથી આમાં. સ્વાધ્યાયનો 11. આમાં તમને એમ કીધું હોય કે ભાઈ આ કેપેસિટર ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? સિમ્પલ, Q બરાબર CV, બેનો ગુણાકાર એટલે શું મળી જાય? 12 50 60 ગુણ્યા 10⁻11 કુલમ. રેડી? ચાલો 11મો સરસ છે. બે રીતે થાય, એક શોર્ટકટમાં થાય. તમને ફોર્મ્યુલા લખાવી છે પણ બોર્ડની દ્રષ્ટિએ થોડુંક ગણો તો વધુ હિતાવહ રહેશે. 60 પાઇકોફેરેડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા તેના જેવા જ વિદ્યુત ભાર રહિત ન હોય તેવા 600 પાઇકોના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? ચાલો જો
પહેલા શું કરે છે C1 બરાબર 600 પાઇકોફેરાડ અને V1 V બરાબર 200 વોલ્ટની સપ્લાય સાથે જોડો છો તો ઇનિશિયલ કેટલી એનર્જી સ્ટોર થશે? ચાલો UI બરાબર હાફ CV² એટલે હાફ 600 ગુણ્યા 10⁻12 એને ગુણ્યા 2 ગુણ્યા 10⁻2 રેવડી? યસ સર. બબે કટ 2 ને 2 4 થઈ ને, બબડો બગડો ગયો 2 ને 2 4 આમાંથી જાય એટલે 10⁻8 ઇનિશિયલ તમારા પાસે જે બાળકો એનર્જી જે હશે એ કેટલી હશે? સોરી ઓ ભાઈ, એનો વર્ગ આવે હાફ CV² એટલે એને ગુણ્યા 2 ગુણ્યા 10⁻2 રેડી ને? તો હવે બગડો બગડો જાય 6 દુ ને 12 6 દુ ને 12 2 ને 2 4 ને 2 6 એટલે UI 12 ગુણ્યા 10⁻6 જૂલ. હવે બાળકો આ વસ્તુ તમને MCQ માં પૂછ્યું હોય તો મોઢે જવાબ થઈ જાય. કેટલી ઉર્જા વેડફાશે? તો શું કીધું હતું તમને? 600 પાઇકોફેરેડ અને એના જેવા જ બીજા 600 પાઇકોફેરેડ આરે કનેક્ટ કરવાનું છે તો શું થશે? 50% એનર્જી વેસ્ટ જશે. સિમ્પલ. તો છેલ્લે આનો જવાબ શું આવશે? 6 ગુણ્યા 10⁻6 જૂલ ઉર્જા વેડફાઈ જશે. તંત્ર પાસે કુલ ઉર્જા કેટલી હશે? 6 ગુણ્યા 10⁻6. એક પાસે કેટલી હશે? ચોથા ભાગની એટલે 3 ગુણ્યા 10⁻6 ઓલરેડી સમજાવેલું છે. પણ 3 માર્કમાં તમને બોર્ડમાં પૂછે તો ડાયરેક્ટ ના હાલે, MCQ માં પૂછે તો ડાયરેક્ટ આન્સર આવડી જાય ઇનિશિયલ એનર્જી ગોતીને. બરોબર. ચાલો તો હવે શું થશે? C1 બરાબર 600 પાઇકોફેરેડ ને C2 બરાબર 600 પાઇકોફેરાડ સાથે જોડતા શું થશે? યાદ કરો, આપણે જોયું હતું છેલ્લા ઉદાહરણમાં વોલ્ટેજ અડધા થઈ જશે. યાદ છે ને? છેલ્લા ઉદાહરણમાં કરાયું હતું જોડતા શું થશે? V1 બરાબર V2 બરાબર જેટલા ઇનિશિયલ હતા ને એના કરતા અડધા 100 વોલ્ટ. તો ફાઇનલ એનર્જી ગણો તંત્રની અંતિમ ઉર્જા UF બરાબર હાફ C1 V1² હાફ C2 V2². સિમ્પલ. તો UF બરાબર હાફ 600 ગુણ્યા 10⁻12 V1² એટલે 100 નો વર્ગ 10⁻4 પ્લસ V2² C2 હાફ C2 600 ગુણ્યા 10⁻12 V2² એટલે 100 નો વર્ગ. આ સમજાવેલું છે ભાઈ કેવી રીતે થાય બધું. ચાલો તો શું થશે? 2 મીંડાના ભેગા જાય એટલે 10⁻6 તો હાફ એટલે અહીંયા 3 વધે 3 ગુણ્યા 10⁻6 વત્તા 3 ગુણ્યા 10⁻6 એટલે 6 ગુણ્યા 10⁻6 જૂલ. આ ફાઇનલ એનર્જી સિસ્ટમની. બરોબર ને? તો ગુમાવાતી ઉર્જા કેટલી થશે બાળકો? ડેલ્ટા U બરાબર UI માઇનસ UF. મને તો આ પૂછ્યું છે 12 ગુણ્યા 10⁻6 માઇનસ 6 ગુણ્યા 10⁻6 એટલે 6 ગુણ્યા 10⁻6 જૂલ ઉર્જા શું થશે? તંત્ર ગુમાવશે. એ જ મને પૂછ્યું હતું કેટલી ઉર્જા ગુમાવાઈ હશે. એટલે ઇનિશિયલ એનર્જી ગોતી અને એના જેવું જ બીજું છે એટલે ડાયરેક્ટ મોઢે ગણી શકાય. અથવા કાલે એક સૂત્ર લખાયું હતું રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જમાં લોસ્ટ એનર્જી ડેલ્ટા U બરાબર હાફ C1 C2 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ બ્રેકેટ
ઇન્ટુ બ્રેકેટ v1 સ્ક્વેર માઇનસ શું હતું તો કે v2 સ્ક્વેર. હવે આમાં હું ધ્યાન રાખશો જો ઈ સૂત્રમાં હાફ c1 c2 ના છેદમાં c1 પ્લસ c2 એટલે એ તો આવડી જશે ઇન્ટુ બ્રેકેટ v1 સ્ક્વેર માઇનસ v1 માઇનસ v2 નો સ્ક્વેર હતો v1 માઇનસ v2 નો સ્ક્વેર હતો. એમાં v1 v2 છે ને ઘણા બધા લે નહીં લેવાનું. ઇનિશિયલ પહેલા કેપેસિટરના વોલ્ટેજ કેટલા હતા, ઇનિશિયલ બીજા કેપેસિટરના કેટલા વોલ્ટેજ હતા ઈ લેવાના છે. યાદ છે ને ભાઈ? એ થિયરી જો જ્યારે કહી દીધી ત્યારે એમાં v1 v2 શું હતા યાદ કરો. ઓલો ગોળો હતો, પહેલો ગોળો બીજો ગોળો, એ પહેલા ગોળાના v1 ઇનિશિયલ વોલ્ટેજ હતા, v2 પહેલા બીજા ગોળાના ઇનિશિયલ વોલ્ટેજ હતા. પછી તો બેયને જોડો એટલે કોમન વોલ્ટેજ થાય, સરખા થાય. જો બેયના સરખા થયા 100 એટલે v1 v2 ભૂલથી આ ના મૂકતા. v1 v2 એટલે શું? ઇનિશિયલ વોલ્ટેજ. તો v1 એટલે પહેલા કેપેસિટરના ઇનિશિયલ વોલ્ટેજ કેટલા તો કે 200. v2 એટલે બીજા કેપેસિટરના ઇનિશિયલ વોલ્ટેજ, પણ બીજું કેપેસિટર તો શરૂઆતમાં ખાલી હતું, કઈ ચાર્જિંગ હતું જ નહીં, એટલે v2 બરાબર 0. એટલે v1 માઇનસ v2 એટલે 200 માઇનસ 0 આખાનો વર્ગ. બસ એ સૂત્રમાં કિંમત મૂકશો એટલે આ જવાબ આવશે, ડાયરેક્ટ લોસ્ટ મળી જાય. બરોબર, બે રીતે ગણી શકો છો. ચાલો 12મો સ્વાધ્યાયનો 12મો 1.8 મિલી કુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે. હવે આ વધારાના ચાલુ થયા. એક નાના -2 ગુણ્યા 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને P003, જો 003 મતલબ z અક્ષ, બિંદુથી R 069 બિંદુએ થઈ, એટલે 069 એટલે YZ સમતલ, બિંદુએ થઈ Q 040 એટલે Y અક્ષ બિંદુએ પહોંચવા માટે કરેલું કાર્ય શોધો. ચાલો હું કે યાર માની લ્યો આ છે તમારી z અક્ષ. સરળતા ખાતર તમારે લેવાનું, તમને જે મોજ આવી. આ છે તમારી y અક્ષ, આ y અક્ષ, z અક્ષ, આ બાજુ ક્યાંક બારે x અક્ષ હશે. આ એનું સેન્ટર O. હવે ડિયર સ્ટુડન્ટ્સ, સેન્ટર O ઉપર 8 મિલી કુલમ વિદ્યુત ભાર છે. અહીંયા 8 મિલી કુલમ Q0. અહીંયા કેટલો વિદ્યુત ભાર છે? 8 મિલી કુલમ. જોજો ભાઈ શું કરવાનું છે, ગતિ કોને કરાવવાની છે? 8 મિલી કુલમ ને નહીં. ઘણા બધા છોકરા ગોટા કરશે. 8 મિલી કુલમ ને ગતિ નથી કરાવવાની. ગતિ કોને કરાવવાની છે? -2 નેનો કુલમ ને. પણ એ શરૂઆતમાં ક્યાં હતો બાળકો? 003 ઉપર, એટલે z અક્ષ ઉપર. એટલે માની લ્યો આ બિંદુના યામ છે 003 p, અને આ બધું છે સેન્ટીમીટરમાં. હવે આપણે એને ઈ p બિંદુથી 069 બિંદુએ લઈ છેલ્લે ક્યાં પહોંચાડવાનો છે? 040. એટલે તમારે 003 ઉપરથી 040 ઉપર જવાનું છે, પણ વાયા મુસાફરી કરવાની છે. સમજાય છે? તમારે માની લ્યો બોમ્બે જવું છે, પણ બોમ્બે જવા માટે આ લોકોએ પહેલા શું કર્યું? વાયા મુસાફરી કરી. પહેલા રાજકોટ થી ચેન્નઈ ગયા, ચેન્નઈ થી પછી બોમ્બે ગયા. ઊંધો રસ્તો લીધો. હવે ડાયરેક્ટ તમે અહીંથી બોમ્બે જાઓ, પણ આ તો વાયા મુસાફરી કરી છે. એટલે પેલા 003 ઉપરથી ક્યાં લઈ જવાનો? એને 069 ઉપર. એટલે 069 એટલે YZ કહેવાય. એટલે માની લ્યો આ છે તમારું R બિંદુ, એના યામ છે 069. થઈ ગયું ને? હવે એટલે પેલા એને અહીંથી અહીંયા લઈ ગયા, અને પછી એને ક્યાં લઈ આવ્યા? Q બિંદુ ઉપર કે જેના યામ છે 040. સમજાણું ભાઈ?
ડાયરેક્ટ હવે લઈ આવી શકો 003 ઉપરથી 004 ઉપર, સિમ્પલ. પણ આપણે વાયા મુસાફરી કરી, આપણને રખડવાની મજા આવે છે, રખડીને ગયા. ચાલો, કોને પણ લઈ ગયા? -2 ગુણ્યા 10 ની -2 ઘાત, બરોબર ને? -2 નેનો કુલમ. પહેલા અહીં આવ્યો, પછી અહીં ગયા. તો ચાલો, શું થશે? કેટલું કાર્ય? તો અત્યારે એમ કહેવાશે 2 નેનો કુલમ જેટલો વિદ્યુતભાર કોના ક્ષેત્રમાં ગતિ કરે છે? 8 મિલી કુલમના. કઈ હોત નહીં તો કાર્ય 0 થાય. એટલે 2 નેનો કુલમ 8 મિલી કુલમના ક્ષેત્રમાં ગતિ કરે છે. અને બાળકો, આના ક્ષેત્રમાં ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર તો બાળકો કેવું છે? કન્ઝર્વેટિવ છે, સંરક્ષિત ક્ષેત્ર છે. અને સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય તમારા પથ ઉપર આધાર ના રાખે, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે. કેના ઉપર આધાર રાખશે બાળકો? માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખશે. તો થશે શું? તમે એને PRQ ઉપર લઈ આવો કે ડાયરેક્ટ P થી Q ઉપર લઈ આવો, કાર્યમાં કઈ ફેર પડે નહીં. તો શું થશે? -2 નેનો કુલમ. કોણ? તો કે -2 નેનો કુલમ. કોના? તો કે એ 8 મિલી કુલમના ક્ષેત્રમાં P થી R થી Q પર જાય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શું? તો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોવાથી કરેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. તો કરેલું કાર્ય કેટલું હશે બાળકો? W બરાબર QV, એટલે Q ડેલ્ટા V, અને ડેલ્ટા V એટલે બાળકો Q બરાબર શું છે? Q બરાબર -2 નેનો કુલમ, અને ડેલ્ટા V એટલે VQ -VP. શું થશે? ડેલ્ટા Q એટલે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો શું થાય? W બરાબર Q ઇન્ટુ, ચાલો, VQ એટલે શું? 8 મિલી કુલમ ને કારણે Q પાસે સ્થિતિમાન KQ બાય R, KQ બાય R એટલે K Q નોટ બાય આ અંતર છે, આ આપણું RQ. કેટલું? 4 ગુણ્યા 10 ની -2, સિમ્પલ. RQ માઇનસ આ 8 મિલી કુલમ ને કારણે P પાસે K Q નોટ બાય RP. આ અંતર છે ને બાળકો, એને કહેવાશે RP. RP બરાબર 3 ગુણ્યા 10 ની -2 મીટર. સિમ્પલ, બસ થઈ ગયો દાખલો. W બરાબર Q કોમન, સોરી KQ કોમન આવી જાય, KQ નોટ એટલે KQ Q નોટ ઇન્ટુ બ્રેકેટ 1/RQ માઇનસ 1/RP. બસ. K એટલે 9 ગુણ્યા 10 ની 9, W બરાબર 9 ઇન્ટુ 10⁹, Q એટલે -2 ગુણ્યા 10 ની 9, Q2 એટલે 8 ગુણ્યા 10 ની -3 ઇન્ટુ બ્રેકેટ 1/4, બેયના છેદમાં 10 ની -2 ઘાત આવશે કે નહીં? તો એના કોમન લઈ લી. આના છેદમાં ના, એટલે 10 ની -2 ઘાત કોમન, એટલે 1/4 -1/3. આને તમે સિમ્પ્લિફાઈ કરશો વાલા બાળકો, એટલે તમારો આન્સર આવશે 1.2 જૂલ. કેટલું કાર્ય આવશે? 1.2 જૂલ. અહીંયા આવશે 0.25 -0.33, એટલે માઇનસ આન્સર આવશે, પણ માઇનસ આ પ્લસ થઈ જાય.
રેવડી? યસ સર, વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ. ચાલો બાળકો, 13મો પછી ગણશું. પહેલા 14મો દાખલો, બહુ લેન્ધી દાખલો છે, ધ્યાન દેજો. એક વખત તો બોર્ડમાં સમાસે પણ નહીં. ચાલો પહેલા 14મો દાખલો જો. ચૌદમા દાખલામાં શું કીધું છે? 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે છે. બાળકો કેટલા અંતરે છે? 30 સેન્ટીમીટર. અને ગોળાના આપણે બાળકો બિંદુવત વિદ્યુતભાર ધારી લેશું. પહેલા ગોળા ઉપર 1.5 માઇક્રોકુલમ છે, બીજા ગોળા ઉપર 2.5 માઇક્રોકુલમ છે, અને આપણે બિંદુવત ધારી લેશું. બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગોતો. પેલું શું કીધું કે ભાઈ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ આ બે વસ્તુ ગોતવાની છે. ચાલો તો સ્વાધ્યાયનો 14મો એમાં જોજો ભાઈ, બે વિદ્યુત ભારો, બે વિદ્યુત ભારિત ગોળા. અહીંયા કેટલો ચાર્જ છે? Q1 બરાબર 1.5 માઇક્રોકુલમ અને બી બિંદુએ કેટલો ચાર્જ છે? 2.5 માઇક્રોકુલમ. આ બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. મને શું કીધું છે? એના સેન્ટર આ 15 થાય. એના સેન્ટર ઉપર શું કીધું છે? વિદ્યુત સ્થિતિમાન કેટલું અને વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો પહેલા ચાલો, પહેલું કેન્દ્ર O પર Q1 અને Q2 ના કારણે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન શું થશે બાળકો? 4 માર્કમાં પૂછાય બોર્ડમાં. એ ઓપ્શન સહેલો છે, બી ઓપ્શન થોડો અઘરો તો ના કહેવાય, પણ તમને આવડી જાય એવો છે. સ્થિતિમાન VO બરાબર V1 પ્લસ V2 એટલે કેટલું થાય? K Q1 બાય R1 K Q2 બાય R2. 9 ગુણ્યા 10 ની 9 ઇન્ટુ બ્રેકેટ 1.5 ગુણ્યા 10 ની -6 ના છેદમાં 15 ગુણ્યા 10 ની -2 થાય કે નહીં? અને આને કારણે આયા, આને કારણે આયા, એ શું થશે? Q2 2.5 ગુણ્યા 10 ની -6 ના છેદમાં 15 ગુણ્યા 10 ની -2. રેડી? આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે જો ગણતરી સહેલી કરવા શું કરાય? છેદમાંથી 15 ગુણ્યા 10 ની -2 કોમન, ઉપરથી 10 ની -6 કોમન, કૌંસમાં વધે 1.5 વત્તા 2.5. બરાબર ને? આનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ VO. ચાલો ક્ષેત્ર ગોતવાનું છે. O પાસે Q1 અને Q2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર. ચાલો શું થશે? E બરાબર Q1 ને કારણે O પાસે ક્ષેત્ર, પોઝિટિવ નું ક્ષેત્ર શું હોય? એના તરફ હોય કે એનાથી દૂર? તો કે સર એનાથી દૂર, એટલે આ દિશામાં E1. O ઉપર I પ્લસ છે તો એનું ક્ષેત્ર એના તરફ હોય કે એનાથી દૂર? તો કે સર એનાથી દૂર.
તો જોયું બાળકો, આમાં ડાયરેક્ટ સરવાળો કર્યો તો ઘણા બાળકો ઉતાવળમાં શું કરી નાખે, અહીંયા E1 વત્તા E2 કરી નાખે, જવાબ આવે ખોટો. કારણ કે O પાસે ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. કેવું હશે બચ્ચાવડી? પરસ્પર વિરુદ્ધ દિશામાં. સ્થિતિમાનમાં કોક કેવું ના થાય ને યાર. સ્થિતિમાન તો અદિશ રાશિ છે. 1 પ્લસ અને 1 માઇનસ તો બાદબાકી થાય, પણ આ તો બે પ્લસ જ છે. ચાલો તો હવે E બરાબર શું થાય? E1 માઇનસ E2 લખો કે E2 માઇનસ E1. આપણે ખાલી મૂલ્યની જ વાત કરીએ છીએ. તો E2 મોટું હોય અને E1 નાનું હોય કે નહીં? કેમ? કારણ કે KQ બાય R સ્ક્વેર, બે માટે K સરખો, બે માટે છેદમાં R સ્ક્વેર એ સરખો, 15 પણ KQ બાય R સ્ક્વેર. આ Q નાનો છે, આ Q મોટો છે, તો આની અસર વધુ હશે, બરોબર ને? તો પરિણામી ક્ષેત્રમાં શું થાય? સેમ ઓલ E2 માઇનસ E1. એટલે E is equal to K Q2 by R2 square minus K Q1 by R1 square. ચાલો K કોમન, છેદમાં R2 R1 એ બે સરખા છે એટલે E કોમન. શું થાય? R1 બરાબર R2 બરાબર 15 ગુણ્યા 10 ની માઇનસ 2, એટલે E કોમન 15 ગુણ્યા 10 ની માઇનસ 2, પણ એનો તો કે વર્ગ ઇન્ટુ બ્રેકેટ Q2 એટલે 2.5 ગુણ્યા 10 ની માઇનસ 6, આ 1.5 ગુણ્યા 10 ની માઇનસ 6 કોમન. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમારું આન્સર આવશે 4 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર. બરાબર ને? કેટલું આવશે? 4 ગુણ્યા 14 ગુણ્યા 10 ની 5 વોલ્ટ પર મીટર. કઈ ડિરેક્શનમાં? B થી A તરફ. શું લખાય? B થી A તરફ, અથવા તો B થી O તરફ, અથવા તો O થી A, ગમે એ લખી શકો, ગમે એ તમને પરીક્ષામાં આપે. B to A લખો તોય ચાલે, ઝૂમ B to O લખો તોય ચાલે, ઝૂમ O થી A, પરિણામી O થી A, ગમે યાર શું આપ્યું છે તમારે જોવાનું. એટલે પહેલો ઓપ્શન તો બચ્ચાવાળી સહેલો છે. બીજો ઓપ્શન જે છે મારા માટે એ ખૂબ જ અગત્યનો છે, એ તમારે સરખું જોવાનું છે. ચાલ જોવું શું કહેવા માંગે છે. दिल भी कितना पार है ये प्यार करता है. આ વાક્ય અત્યારે હું જે બોલી રહ્યો છું તે ફિઝિક્સ માટે બોલું છું, બીજા કોઈ માટે નહીં. બરાબર ને? ફિઝિક્સના દિલથી ચાહો. ફિઝિક્સ ફિઝિક્સ ફિઝિક્સ. ચાલો બી આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ બે વસ્તુ પાછી ગોતવાની છે. ચાલો શું કહેશે? A અને B, આ એનું સેન્ટર O, આ 15, આ 15, એના મધ્ય બિંદુમાંથી લંબ રૂપે એક બિંદુ આ છે બિંદુ C, એ 10 સેન્ટીમીટર અંતર આવે છે. રેડી? તો E બિંદુ પાસે કેટલા વોલ્ટેજ અને કેટલું ક્ષેત્ર? ચાલો તો અચ્છા બિંદુ C. ચાલો તો શું થશે? A ઉપર શું છે? Q1 બરાબર 1.5 માઇક્રોકુલમ. B ઉપર શું છે? Q2 બરાબર 2.5 માઇક્રોકુલમ.
તો હવે સી પાસે Q1 અને Q2 ને કારણે સ્થિતિમાન KQ1/AC વત્તા KQ2/AC સોરી BC એટલે AC BC ગોતવું પડે પણ એ બે સરખો જ થાય કારણ કે આ 15 આ 10 આ એનો કર્ણ આ 15 આ 10 એનો કર્ણ તો શું થશે આકૃતિ પરથી AC નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OC નો વર્ગ બરાબર 15 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર therefore AC is equal to અંડર રૂટમાં 15 નો વર્ગ વત્તા 10 નો વર્ગ બરાબર ને એટલે આ તમારો આન્સર આવશે 18 અને સેન્ટીમીટર મીટરમાં જોતું હોય તો 18 ગુણ્યા 10 ની -2 અને AC કહેવાય અને આને શું કહેવાય BC પણ કહેવાય તો બાળકો વોલ્ટેજ ગોતવા તો સાવ સહેલા છે સમજજો C પાસે A તથા B ને કારણે શું તો કે સ્થિતિમાન શું થશે VC બરાબર KQ1/AC KQ/R KQ2/AC AC क्यों કે BC क्यों આ BC ચાલો કે 9 ગુણ્યા 10 ની 9 AC BC બે સરખા છે 18 ગુણ્યા 10 ની -2 ઇન્ટુ બ્રેકેટ Q1 એટલે 1.5 માઇક્રો Q2 એટલે 2.5 માઇક્રો બેયના 10 ની -6 કોમન એટલે OG છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા ઉપર 10 સેન્ટીમીટર અંતરે પોટેન્શિયલ જે તમારું હશે ને 2 × 10⁵ વોલ્ટેજ તો સાવ સહેલા છે ક્ષેત્ર ગોતવું થોડુંક લાંબુ પડે જો કેવી રીતે સમજો હવે પેલાને કારણે ક્ષેત્ર આ 1.5 માઇક્રો કુલમ ને કારણે C પાસે ક્ષેત્ર ઝૂમ A to C એટલે કોની દિશા હશે E1 સદિશની Q2 એટલે E પ્લસ છે 2.5 માઇક્રો કુલમ એને કારણે C પાસે ક્ષેત્ર ઝૂમ આ દિશામાં હશે તો પરિણામી આમ ક્યાંક આવશે પરફેક્ટ વચ્ચોવચ ક્યારે આવે બેયના મૂલ્ય સરખા હોય તો બેયના મૂલ્ય સરખા હોય તો આ બે 90 ડિગ્રીએ હોય પણ અત્યારે નહીં થાય અત્યારે લાગે છે આકૃતિમાં એવું પણ નહીં હોય સમજો આ બેયનું પરિણામી ગોતવું હોય તો કેવી રીતે મળે પરિણામી E બરાબર √E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2E1 E2 cos theta where theta is equal to angle between E1 and E2 અને E1 અને E2 વચ્ચેનો એંગલ 90 ડિગ્રી ક્યારે થાય both are same આ જેટલી વેલ્યુ હોય તો ઓલો 45 ડિગ્રી વચ્ચે નીકળે ઝૂમ બરાબર ને પણ અત્યારે નહીં થાય એટલે ભૂલ ના કરતા E1 ની વેલ્યુ ઓછી હશે જો આ બે જગ્યાએ સરખા હોત ને તો થઈ જાય સમજાય છે આની વેલ્યુ ઓછી હશે અને આની વેલ્યુ વધુ હશે એટલે મારે એંગલ ગોતવો પડે એંગલ તો એંગલ કેવી રીતે મળે મળી જશે ચાલો આ થીટા આ થીટા સામ સામેના એંગલ એટલે આ કેટલું થશે બાળકો 2 થીટા થાય એટલે મારે થીટા ગોતવું સહેલું પડશે જો કેવી રીતે મળશે હવે જોવું જોઈએ આકૃતિ પરથી આકૃતિ રથી હું રથી ઓરથી જો ભાઈ તમે ગમે રીતે ગોતી શકો સાઈન લગાડો કોસ લગાડો ટેન લગાડો બરોબર હું લગાડું છું સાઈન ત્રિકોણ OCB માં સાઈન થીટા બરાબર સાઈન થીટા એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ 15 ના છેદમાં 18
બરાબર ને, અને 15/18 એટલે 0.833. એટલે આ શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ નેચરલ સાઇન હોય જ, અને બોર્ડમાં તમને લોક ટેબલ આપશે તો આ વેલ્યુ આવશે બાળકો 56.25 ડિગ્રી. આ વેલ્યુ કેટલી આવી? 56.25 ડિગ્રી. થીટા મળ્યો મને 56.25 ડિગ્રી. આથી સમજો ભાઈ, E1 અને E2 વચ્ચેનો E1 અને E2 વચ્ચેનો કોણ 2 થીટા બરાબર 2 into 56.25 એટલે 112.50 ડિગ્રી થયું. આ 2 થીટા મને મળ્યું. શું મળ્યું? 2 થીટા મળ્યું. આટલું રેડી. હવે હું ઓલું સૂત્ર વાપરીશ, E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2E1 E2 cos થીટા ની બદલે શું આવે? 2 થીટા. આ ગોટાના કરતા શું આવશે? cos 2 થીટા તથા cos 2 થીટા બરાબર cos 112.50 ડિગ્રી. આને આમે લખાય ને cos 90 પ્લસ 112 એટલે 10 ને 22.5 થશે ને? યસ, 22.5. રેડી. અને cos 90 પ્લસ 22.5, 90 એવું એટલે વિધેય બદલાય, cos નું થાય sin, પણ cos 90 પ્લસ થીટા એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલ s પોઝિટિવ હોય પણ cos નેગેટિવ એટલે આવશે માઇનસ sin 22.5 ડિગ્રી. આ જોઈએ જ લેવાનું ડાયરેક્ટ. એટલે આ શું આવશે? માઇનસ 0.38. રેડી. એટલે cos 2 થીટા એટલે કે cos 112.5 ડિગ્રી ની મને વેલ્યુ મળી ગઈ. ચાલો, C પાસે Q1 ને કારણે ક્ષેત્ર E1 બરાબર k Q1 બાય AC નો સ્ક્વેર. શું થશે બાળકો? E બરાબર k Q બાય R સ્ક્વેર. બરાબર ને? એટલે k Q1 બાય AC નો સ્ક્વેર 9 into 10⁻⁹ into 1.5 10⁻⁻6 divided by 18 into 10⁻⁻2 હોલ સ્ક્વેર. તો આ તમારે આવશે 0.416 into 10⁻⁶, 0.416 into 10⁻⁶ વોલ્ટ પર મીટર. પછી C પાસે Q2 ને કારણે ક્ષેત્ર E2 is equal to k Q2 by BC square. 9 into 10⁻⁹ into અઢી માઇક્રો by 18 into 10⁻⁻2 whole square. એટલે E2 ની વેલ્યુ આવશે 0.690 10⁻⁶ વોલ્ટ પર મીટર. રેડી. તો મને ઘણા બધા પરિણામ મળી ગયા. પરિણામ એક, આ બે, આ. તો આપણે લખી શકીશું C પાસે Q1 અને Q2 ના કારણે પરિણામી ક્ષેત્ર E is equal to √ E1 square plus E2 square plus 2E1 E2 cos 2 થીટા આવશે. અહીંયા
થીટા ની બદલે શું આવશે અહીંયા 2 થીટા થઈ ગયું મૂકી દો બધી વેલ્યુ શું થાય આનો બધાનો વર્ગ 0.416 10⁻6 નો વર્ગ પ્લસ 0.690 10⁻6 નો વર્ગ પ્લસ 2.416 10⁻6 into 0.690 into 10⁻6 into cos 2 theta એટલે -0.38 એટલે આ ટર્મ માઈનસ થઈ જશે અહીંયા 10 ની 12 ઘાત અહીંયા 10 ની 12 ઘાત આ પદમાં 10 ની 12 ઘાત વર્ગમૂળ ની 12 આવે એટલે 10 ની 6 બાકીનું તમારે સાદુરૂપ આપશો એટલે મધ્ય બિંદુઓથી 10 સેન્ટીમીટરે લંબ રૂપે પરિણામી ક્ષેત્ર આવશે 6.6 ગુણ્યા 10 ની 5 6.6 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ પર મીટર રેવડી યસ સર સરસ ચાલો 13મો ચાલો 13માં બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર ક્યુ છે તો આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર ઉપર સ્થિતિમાન તથા વિદ્યુત ક્ષેત્ર સાવ સહેલું શું થશે એક સમઘન સમઘનજી છે વાલા બાળકો એની સાઈડ આપી કેટલાની છે તો કે બી ની સેન્ટર ઓ એના બધા ખૂણા ઉપર ક્યુ જેટલો ચાર્જ તો આ ક્યુ જેટલા ચાર્જને કારણે તમારે શું કરવાનું છે એના સેન્ટર ઉપર વોલ્ટેજ અને ક્ષેત્ર તો ચાલો શું થશે આ તો તમને આવડે જ સમઘનના સમઘનના શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર બાળકો કેટલું થાય કેમિસ્ટ્રીમાં આવી ગયા ફિઝિક્સમાં આપણે ભણી ગયા કેન્દ્ર શું કહેવાય લાંબામાં લાંબા વિકર્ણનું મધ્ય બિંદુ લાંબામાં લાંબા વિકર્ણનું મધ્ય બિંદુ અને લાંબામાં લાંબો વિકર્ણ કેટલો હોય √3a પણ આમાં b માં આપ્યું છે તો √3b તો શિરોબિંદુથી આ અંતર AO છે BO છે CO DO EO FO GO HO કેટલું થાય √3b/2 બરાબર ને કેટલું થશે √3b/2 એટલે કેન્દ્ર પાસે આ બધા વિદ્યુત ભારનું સ્થિતિમાન બધાનું સરખું હશે આનું કેટલું KQ/R 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 8 વાર કારણ કે 8 એના ખૂણા હોય એટલે 8 વાર KQ/R એટલે 8 વાર K કેવા આન્સર આપ્યો છે
1/4πε0 માં આન્સર આવ્યો છે, કાંઈ વાંધો નહીં. કે ની બદલે 1/4πε0 ઇન્ટુ ક્યુ, આર એટલે √3b/2. રેડી? 4 2 ને 8, છેદનો છેદ અંશમાં જાય એટલે 4q બાય √3b/ε0. આટલો વોલ્ટેજ હશે. સિમ્પલ. ને ક્ષેત્ર તો શું થાય? બોલો. સામસામેના ખૂણાના ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી થાય કે નહીં? કારણ કે આ ક્યુ અને આ ક્યુ, આનું આમ, આનું આમ, આનું આમ, આનું આમ, તો એવી રીતે શું થશે? બધાના ક્ષેત્ર એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. કેન્દ્ર ઓ પર સામસામેના ખૂણાઓ પર આવેલા વિદ્યુતભારો ના ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશાઓના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરી. આથી કેન્દ્ર પાસે જે પરિણામી ક્ષેત્ર હશે સમઘનના, એ તો કે 0. સ્વાધ્યાયનો 15મો 14મો ગણાવ્યો. 15મો છે ને બાળકો લોજિકલ છે, બહુ સરસ છે. જુઓ, અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ છે. એક કવચ છે. કવચની ઇનર રેડિયસ r1 અને આઉટર રેડિયસ r2. એ વળી, કારણ કે કવચની સપાટીની કંઈક થિકનેસ તો હોય કે નહીં, તો કેન્દ્રથી અંદરની સપાટીનું અંતર માપો એને અંદરની ત્રિજ્યા કહેવાય, બહારની સપાટીનું અંતર માપો એને આઉટર રેડિયસ કહેવાય. બરોબર ને? બહુ મસ્ત MCQ છે, સોરી દાખલો છે. સુવાહક કવચ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. કવચ ઉપર એટલે કે બારે. સમજો, કવચના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર એ ઓપ્શન કીધો. કવચના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો કવચની અંદરની અને કવચની બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી? બહુ સરસ છે. જુઓ શું છે ભાઈ? તો કે ભાઈ એક કવચ છે, પણ બાળકો આ જે કવચ હશે એની સપાટીની શું હશે? અમુક થિકનેસ હશે કે નહીં? હે, અમુક શું હશે? એની જાડાઈ હશે. આનું સેન્ટર ઓફ અંદરની રેડિયસ r1, બહારની રેડિયસ કેટલી? r2. બારે છે ને, બારે ઓલરેડી બહારની સપાટી પર ઓલરેડી પ્લસ q જેટલો ચાર્જ છે. સમજો, બહુ સરસ MCQ છે. બરોબર ને? હવે શું કરે ખબર છે? કવચના કેન્દ્ર પર સ્મોલ q જેટલો, એ ઓપ્શન, સોરી એ કેસ, સ્મોલ q જેટલો વિદ્યુત ભાર મુકતા જો શું થશે? સમજો, અહીંયા તમે બાળકો સ્મોલ q જેટલો વિદ્યુત ભાર મૂકો ને તો શું થાય? એક જૂનો ને જાણીતો નિયમ એનું પાલન ના થાય.
ઓકે કયો સર કે કવચની અંદર ક્ષેત્ર 0 હોય, કારણ કે અંદર કંઈક ચાર્જ આવી ગયો હવે. પણ ના, આ તો યુનિવર્સલ લો છે, કુદરતી લો છે. તો શું થશે ખબર છે? કવચના સેન્ટર ઉપર તમે ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકો ને, તો આ ક્યુ જેટલો વિદ્યુત ભાર શું કરે? જો આ સપાટી છે ને, અંદરની સપાટી, ત્યાં માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર પ્રેરિત કરે. સપાટી તટસ્થ છે. સમજો, બહુ સરસ છે વસ્તુ. આની પહેલા તમને કીધું છે, આ સપાટી ઉપર વિદ્યુત ભાર નથી એનો મતલબ એમ કે હાવ નથી, ના હોય. પોઝિટિવ આયન્સ એન્ડ નેગેટિવ આયન્સ આર સેમ. તો હવે તમે બાળકો અહીંયા ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકો ને, તો માઇનસ ક્યુ જેટલા વિદ્યુત ભાર આના તરફ આકર્ષાય અને એટલા જ વિદ્યુત ભાર અપાકર્ષે. પણ પ્લસ, તો એ બધા બારે જાય, તો અંદરની સપાટી ઉપર શું થશે? કવચના કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકતા અંદરની સપાટી પર, એ સપાટી પર વાલા બાળકો, અંદરની સપાટી પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર આકર્ષણ પામી પ્રેરિત થશે. હવે જો બાળકો, કવચની અંદર હવે ટોટલ ચાર્જ કેટલો કહેવાય? કવચની અંદર બોલો 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 બોલો, જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ. તો કવચની અંદર કુલ વિદ્યુત ભાર 0, તો ક્ષેત્ર 0. જૂના નિયમનું પાલન થઈ ગયું. સમજાણું? એટલે માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર આકર્ષણ પામી પ્રેરિત થાય, તથા પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર અપાકર્ષણ પામી બહારની સપાટી પર શું થશે? પ્રેરિત થશે. રેડી? સમજાય છે? આપણે છે ને બે આકૃતિ જોડી. આ ક્યારે? કે જ્યારે અંદર કાંઈ વિદ્યુત ભાર મૂક્યો નતો ત્યારે. પણ જો તમે સેન્ટર ઉપર ક્યુ જેટલો ચાર્જ મૂકો, આ R1, આ એટલે ઓલરેડી પેલા બારે કેટલો હતો? ક્યુ જેટલો તો હતો જ. રેડી? પણ સેન્ટર ઉપર ક્યુ અથવા અંદર ગમે ત્યાં ક્યુ મૂકો ને, તો અંદર માઇનસ ક્યુ જેટલો પ્રેરિત થાય, આકર્ષણ પામીને. એટલો જ બારે કેટલો છે? પ્લસ ક્યુ જેટલો. તો હવે કોઈ કહેશો બારની સપાટી ઉપર ટોટલ કેટલો ચાર્જ થઈ જાય? પેલા ક્યુ જેટલો હતો, હજી ક્યુ જેટલો આવ્યો, એટલે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ, અને અંદરની સપાટી ઉપર માઇનસ ક્યુ. તો હવે મને પૃષ્ઠ ઘનતા પૂછી છે, તો સાવ સહેલું, અંદરની સપાટીની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇન બરાબર ક્યુ બાય એ. ક્યુ ની બદલે માઇનસ ક્યુ, અને એ એટલે અંદરની ગોળાકાર સપાટી 4 પાઈ r સ્ક્વેર, 4 પાઈ r1 સ્ક્વેર. રેડી? અને બહારની સપાટીની પૃષ્ઠ ઘનતા સિગ્મા આઉટ ક્યુ બાય એ. પણ ક્યુ એટલે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ, છેદમાં એ એટલે બહારની ગોળાકાર સપાટીની સરફેસ એરિયા 4 પાઈ r2 સ્ક્વેર. રેવડી? તો કે યસ સર. બી માં શું કીધું છે? જો કવચ ગોળાકાર ન હોય
પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ, બખોલ એટલે બખોલ જ કહેવાય, અંદર પોલાણ છે, કવચની અંદર શું હોય? પોલાણ. તો પણ બખોલ ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, સમજાવો. લખો, જો બી માં કવચ ગોળાકાર ન હોય પરંતુ કોઈ પણ આકારની હોય તો બખોલની અંદર ઘેરાતો કુલ વિદ્યુત ભાર, કારણ કે જો ગમે એવો આકાર હશે, માની લ્યો આવો આકાર છે કેવું? પોલાણ ભાર. તો અહીંયા તમે સેન્ટર ઉપર ક્યુ જેટલો ચાર્જ મૂકો ને તો અંદર ની સપાટી ઉપર માઇનસ ક્યુ જેટલું પ્રેરિત થાય, અને બારે ઓલરેડી પ્લસ ક્યુ હતો અને હજી પ્લસ કેપિટલ ક્યુ હતો અને હજી પ્લસ સ્મોલ ક્યુ જેટલો આવે. જી ઓમાં જી પાલન થયું, પી જેમાં પાલન થાય, પણ મને તો અંદરનું પૂછ્યું છે. તો જો કવચ સંપૂર્ણ ગોળાકાર ના હોય પરંતુ કોઈ પણ આકારની હોય તો તેના કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકતા તેની અંદરની સપાટી પર પણ માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય. આથી અંદરની સપાટી આથી બખોલની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય હોવાથી અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેશે. અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે બાળકો? શૂન્ય જ રહેશે. રેવડી? યસ સર, વેરી ગુડ. ચાલો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. બરોબર, 15 દાખલા થયા બાળકો. થોડોક લાંબુ છે ભાઈ, 36 દાખલા છે. કેટલા દાખલા છે? તો કે 36 છે ને, એટલે હજી 15 ને 6 હજી 21 દાખલા બાકી. કાલના લેક્ચરમાં 10 ગણશું. કાલ એટલે કયો વાર થાય? શનિવાર. ઓહો, બાકી સોમવારે કરશું. હાલો ને કઈ. બરોબર, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ બાળકો, મળીએ.